ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે। હું ધાર્મી ભાયાણી આજે તમને શ્રી રામ અને રામાયણ વિશે કશું કહેવા માંગુ છું, તો ચાલો મારી સાથે જોડાવ। મંગલ ભવન અમંગલ હારી દ્રવસુ દશરથ અજર વિહારી। મિત્રો, આજકાલ બ્રહ્માંડમાં એક જ નારો ગુંજે છે, જય શ્રી રામ। આપણા ભારત વર્ષમાં એવું કોઈ હશે જ નહીં કે જે શ્રી રામ વિશે ન જાણતું હોય। આપણે શ્રી રામ વિશે ઊંડાણપૂર્વક જાણીએ તો ચાલો મારી સાથે જોડાવ। આપણે ક્રમશઃ શ્રી રામ અને રામાયણ વિશે જાણીએ। હિન્દુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે। રામાયણ એ વાલ્મીકી ઋષિ દ્વારા સૌ પ્રથમ સંસ્કૃત ભાષામાં લખાયેલ હતું। રામાયણમાં કુલ 24,000 શ્લોકો અને 7 કાંડો છે। રામાયણ માત્ર આજના ભારત દેશમાં જ નહીં પરંતુ ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ જેવા દેશોમાં પણ પ્રચલિત છે। ભારતીય લોકોની જીવનશૈલી અને સમાજ જીવન પર રામાયણનો ખૂબ મોટો પ્રભાવ છે। રામાયણના દરેક પાત્રો સમાજ માટે આદર્શ પાત્ર બની રહે છે। રામાયણની રચના બે ભક્ત કવિ દ્વારા થઈ હતી। સૌપ્રથમ વાલ્મીકી રામાયણ રચાઈ હતી, જેમાં ક્રાઉંચ પક્ષી યુગલની ઘટના છે। પારધી દ્વારા ક્રાઉંચીને મારી નાખવાથી ક્રાઉંચની માયુસી જોઈને વાલ્મીકી કવિએ અનુષ્ટુપ છંદમાં સૌ પ્રથમ રામાયણના પ્રથમ શ્લોકની રચના કરી। તે પછી સંત તુલસીદાસે રામચરિત માનસની રચના કરી, જે અવધી ભાષામાં છે। રામની કથા જો તમને ટૂંકમાં કહું તો સરયુ નદીને કાંઠે આવેલા અયોધ્યામાં રાજા દશરથ રાજ કરતા હતા। તેમને 3 પત્ની હતી, કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા। તેમને ત્રણેય પત્નીઓ દ્વારા 4 પુત્રો હતા, જેમાં કૌશલ્યા દ્વારા રામ, કૈકેયી દ્વારા ભરત અને સુમિત્રા દ્વારા લક્ષ્મણ અને શત્રુઘ્નનો સમાવેશ થાય છે। સૌથી મોટા પુત્ર રામ પિતાની આજ્ઞાથી વિશ્વામિત્ર ઋષિના યજ્ઞની રક્ષણ અર્થે લક્ષ્મણ સહિત વિશ્વામિત્ર ઋષિના આશ્રમ જાય છે। ત્યાં ઋષિઓને ત્રાસ આપતા કેટલાય રાક્ષસોનો વધ કરે છે। આ સમયગાળા દરમિયાન રાજા દશરથની પુત્રીનો સ્વયંવર હોય છે। વિશ્વામિત્ર રામને લઈને સ્વયંવરમાં જાય છે। સ્વયંવરમાં શિવજીનું ધનુષ્ય ઉંચકવાની શરત હોય છે। રામ પોતાના અતુલ્ય બળથી ધનુષ્ય ઉંચકી લે છે અને શરત જીતી જાય છે। આમ સીતા અને રામના લગ્ન થાય છે। લગ્ન કરીને પાછા ફરતા રામનો રાજ્યાભિષેક કરવાનો રાજા દશરથ વિચારે છે અને તેમની તૈયારી ચાલતી હોય છે। ત્યારે કૈકેયી વરદાન માંગે છે કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી આપો। રાજા દશરથ દુઃખી હૃદયે કૈકેયીએ માંગેલા વરદાનનો સ્વીકાર કરે છે। એ પછી રામ પોતાની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણ સાથે વનમાં જાય છે। રામના વનગમન રૂપના વિયોગથી રાજા દશરથ પોતાનો જીવ ગુમાવે છે। મામાના ઘરેથી ભરતને પાછો બોલાવવામાં આવે છે અને તેને રાજગાદી સોંપવામાં આવે છે, પરંતુ ભાતૃપ્રેમના આદર્શ બનીને ભરત રાજગાદી પર બેસવાની ના પાડે છે। છેવટે મોટા ભાઈ રામની પાદુકાને રાજાસન પર મૂકીને તેમના વતી રાજ્યનો કારભાર સંભાળે છે। વનવાસ દરમિયાન રામે અનેક દુષ્ટ રાક્ષસોનો વધ કર્યો હતો। તપસ્વી જીવન જીવતા રામને વનવાસ દરમિયાન એક દુઃખદ બનાવ બન્યો હતો, જેમાં લંકાનો રાજા રાવણ સીતાને કપટપૂર્વક તેમની સાથે લંકા લઈ ગયો હતો। રામ સુગ્રીવ અને હનુમાનની સાથે સમુદ્રમાં સેતુ બાંધીને લંકામાં પ્રવેશ કરે છે। રાવણ પર વિજય મેળવીને તે સીતાને મુક્ત કરાવે છે। આમ રામ અને સીતાનું પુનઃમિલન થાય છે અને ભારત વર્ષમાં રામ રાજ્ય સ્થપાય છે। મિત્રો, આ જય શ્રી રામ વિડીયો શૃંખલામાં હવે પછીના વિડીયો વધુ રસપ્રદ છે। કદાચ તમે જાણતા ન પણ હો તેવી વાતો અમે તમને કહેવા માટે તત્પર છીએ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।